હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રચનાથી શરૂઆત કરીએ. મંજિલે મંજિલે વિસામાં નથી હોતા, મંજિલે મંજિલે વિસામાં નથી હોતા, સાથે ચાલનારા દરેક સથવારા નથી હોતા. મળે છે લાખો લોકો આ ટૂંકી જિંદગીમાં, મળે છે લાખો લોકો આ ટૂંકી જિંદગીમાં, પણ તમને ગમતા દરેક તમારા નથી હોતા. મિત્રો, ચાલો કરીએ આજનો વિડીયો, જેની અંદર આપણે પહોંચી ગયા છીએ પાઠ નંબર 52. મિત્રો જે મિત્રો તમને બેલીફ આવનારી બેલીફ પ્યુન અને પીએસ અને ખાસ કોન્સ્ટેબલમાં ખાસ ઉપયોગી નીવડશે. એ પહેલાં વિડીયો ચાલુ કરતાં પહેલાં વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો, અને આપણી ટેલિગ્રામ ચેનલ છે ખાસ જોઈન કરી લેજો. બરાબર, તો ચાલો કરીએ આજનો વિડીયો. તેની અંદર પહેલો પ્રશ્ન છે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને શપથ કોણ લેવડાવે છે? પહેલાં તો સુપ્રીમ કોર્ટ, તો તમને મિત્રો પહેલાં ખબર હોવી જોઈએ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. પહેલાં ચર્ચા કરી લઈએ થોડીક. તો સુપ્રીમ કોર્ટ છે, બંધારણની અંદર વાત કરીએ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. સુપ્રીમ કોર્ટ કયા અનુચ્છેદ અંતર્ગત આવે? તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. સુપ્રીમ કોર્ટને કયા અનુચ્છેદ લાગુ પડે છે? તો 124. કયો અનુચ્છેદ? 124. અને હાઈકોર્ટ પૂછે તો કાંઈ નથી કરવાના, બેને આગળ લઈ લેવાના છે. એટલે 214 અંતર્ગત કોણ આવશે મિત્રો? હાઈકોર્ટ. ખાસ યાદ રાખી લેજો, સુપ્રીમ કોર્ટનો અનુચ્છેદ કયો છે? 124 છે, અને હાઈકોર્ટનો અનુચ્છેદ છે 214. હવે આપણે આ પ્રશ્ન પર વહી આવીએ આપણે પાછા. તો આપણો પ્રશ્ન હતો, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને શપથ કોણ લેવડાવે છે? મિત્રો, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને શપથ લેવડાવે છે રાષ્ટ્રપતિ. કોણ શપથ લેવડાવે છે? રાષ્ટ્રપતિ. હવે રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ અંતર્ગત આવે? પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો રાષ્ટ્રપતિ આવે છે અનુચ્છેદ 52 અંતર્ગત. અનુચ્છેદ 52 અંતર્ગત રાષ્ટ્રપતિ પદની જોગવાઈ કરે. રાષ્ટ્રપતિની ચૂંટણી ક્યાં? અનુચ્છેદ 54 અંતર્ગત રાષ્ટ્રપતિની ચૂંટણીની જોગવાઈ કરેલ છે. બરાબર છે. હવે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, રાષ્ટ્રપતિ છે એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે, તેની પાસે સલાહ લઈ શકે છે. બરાબર છે. રાષ્ટ્રપતિ ધારે તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને સલાહ લઈ શકે. તો એ સલાહ છે, તો એ સલાહ છે કયા અનુચ્છેદ અંતર્ગત લઈ શકે છે? 143. યાદ રાખી લેજો, 143. અનુચ્છેદ 143 અંતર્ગત છે સુપ્રીમ કોર્ટ, રાષ્ટ્રપતિ છે એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની છે સલાહ સૂચન લઈ શકે છે. અનુચ્છેદ 143 ભૂલતા નહીં. બરાબર, આગળ વધીએ. હાઈકોર્ટના ન્યાયાધીશ, હાઈકોર્ટ કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે? 214. બરાબર. હાઈકોર્ટના ન્યાયાધીશને શપથ કોણ લેવડાવે છે? તો હાઈકોર્ટના ન્યાયાધીશને શપથ લેવડાવે છે રાજ્યપાલ. હવે તમને પરીક્ષા પહેલાં ખબર હોવી જોઈએ મિત્રો, પૂછાય તો રાષ્ટ્રપતિ છે, રાષ્ટ્રપતિ પદ આપણે ક્યાંથી લીધેલું છે? તો રાષ્ટ્રપતિ પદ છે મિત્રો આપણે અમેરિકામાંથી લીધેલ છે. ક્યાંથી લીધેલ છે? અમેરિકામાંથી આપણે રાષ્ટ્રપતિ પદ લીધેલ છે. પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે રાજ્યપાલનું પદ આપણે છે કયા દેશમાંથી લીધેલું છે? આપણને ખબર છે બંધારણમાં છે આપણે અલગ અલગ દેશના આપણે સ્ત્રોત લીધેલા છે. બરાબર છે. તો રાજ્યપાલ છે એ પદ આપણે કેનેડામાંથી લીધેલ છે. ક્યાંથી લીધેલ છે? કેનેડામાંથી લીધેલ છે. બરાબર છે. હવે તેવી જ રીતે આમુખ પેલી તો આમુખની ભાષા છે મિત્રો ઓસ્ટ્રેલિયામાંથી લીધી. ક્યાંથી લીધેલ છે? ઓસ્ટ્રેલિયામાંથી આમુખની ભાષા લીધેલી છે. બરાબર. આમુખની ભાષા ઓસ્ટ્રેલિયા. અને આમુખ મિત્રો છે આપણે અમેરિકાના બંદરમાંથી લીધેલ છે. અને અમુકની ભાષા કે તો ઓસ્ટ્રેલિયામાંથી લીધેલ છે. બરાબર છે મિત્રો. ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ છે? કેનબરા છે. એ પણ તમને ખબર હોવી જોઈએ. આગળ વધીએ તો યા ખાસ યાદ રાખી લે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને કોણ શપથ લેવડાવે છે? તો કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને મિત્રો શપથ લેવડાવે છે રાષ્ટ્રપતિ લેવડાવે. જ્યારે હાઈકોર્ટના ન્યાયાધીશને શપથ કોણ લેવડાવે છે? રાજ્યપાલ લેવડાવે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રાજીનામું કોને આપે છે? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રાજીનામું રાષ્ટ્રપતિને આપે. કોને આપશે? રાષ્ટ્રપતિને રાજીનામું આપશે. રાષ્ટ્રગીત જનગણ, મિત્ર પહેલાં તો અહીં ભૂલ છે, આપણે ચર્ચા કરી લઈએ થોડીક. તમને પરીક્ષામાં એમ પૂછે, તમારે એટલું યાદ રાખવાનું છે ગાજર. શું યાદ રાખશો? ગાજર. ગાન કે રાષ્ટ્રીય ગાન તો કયું આવશે મિત્રો? જનગણ મન. કયું આવશે? જનગણ મન. યાદ રાખી લો. રાષ્ટ્રીય ગાન કે તો જનગણ મન, અને રાષ્ટ્રીય ગીત કે તો આવશે મિત્રો વંદે માતરમ. કયું આવશે? વંદે માતરમ. આ મિત્રો વંદે માતરમ છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય લખેલું છે. વંદે માતરમ ગીત છે. બરાબર. અને ગાન કયું છે? જનગણ મન છે. બરાબર. અને ખાસ યાદ રાખી લેજો, આ રાષ્ટ્રીય ગીત મિત્રો ગાન છે જનગણ મન, એ કોણે લખેલ છે? રવિન્દ્રનાથ ટાગોર. કોણે લખેલ છે? રવિન્દ્રનાથ ટાગોર. અને મિત્રો એમાં ખાસ યાદ રાખવાનું છે 1913 મિત્રો રવિન્દ્રનાથ ટાગોરને ગીતાંજલિ
સોરી મિત્રો, ગીતાંજલિ માટે છે નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલ છે રવિન્દ્રનાથ ટાગોરને. ગીતાંજલિ માટે ભૂલતા નહીં, ખાસ રવિન્દ્રનાથ ટાગોર. નોબેલ પ્રાઇઝ ગીતાંજલિ માટે ક્યારે? 1913માં. બરાબર. ગીત પૂછે તો વંદે માતરમ, અને ગાન પૂછે, ગાજર યાદ રાખી લેજો, યાદ રહી જશે, જનગણ મન રવિન્દ્રનાથ ટાગોર. આગળ વધીએ આપણે પાછા. રાષ્ટ્રગાન છે મિત્રો, ગીત નથી. બરાબર છે. આ રાષ્ટ્રગાન કયું છે? જનગણ મનના કવિ કોણ છે મિત્રો? તો કવિ છે જનગણ મનના કવિ છે રવિન્દ્રનાથ ટાગોર. ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ છે? પહેલાં તો એટર્ની જનરલ કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે મિત્રો? એટર્ની જનરલ છે એ અનુચ્છેદ અંતર્ગત આવશે. એટર્ની જનરલ ખાસ યાદ રાખી લેજો, એટર્ની જનરલ. અને બીજું આવે છે કેગ, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. કેગ મિત્રો 148 અંતર્ગત આવે છે, અને એટર્ની જનરલ અનુચ્છેદ 76 અંતર્ગત આવે છે. મિત્રો બંધારણની ખાસ ચર્ચા કરશે, પરીક્ષા બહુ પૂછાય છે. એટલે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કેગ 148 અંતર્ગત નિમણૂક થાય છે, અને એટર્ની જનરલ નિમણૂક 76 અંતર્ગત થાય છે. બરાબર. 76 ને 148 ભૂલતા નહીં, ખાસ બંને અનુચ્છેદ. બરાબર. આગળ વધીએ. ભારતના પ્રથમ એટર્ની જનરલ પૂછે કોણ છે? એમ સેતલવાડ. બરાબર. આગળ વધીએ પછી પ્રશ્ન. લદ્દાખ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે? લદ્દાખ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે મિત્રો? જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે. આપણે મિત્રો સ્પેશિયલ વિડીયો બનાવેલો છે કઈ હાઈકોર્ટ છે મિત્રો. કે આપણે ગુજરાત રાજ્ય છે એની હાઈકોર્ટ મિત્રો છે અમદાવાદ ખાતે, સોલા ખાતે આવેલી છે. બરાબર. અમદાવાદ સોલા ખાતે આવેલી છે. જ્યારે આપણું કેપિટલ એટલે કે રાજધાની ગાંધીનગર છે, પણ હાઈકોર્ટ ક્યાં છે? અમદાવાદ છે. તેવી જ રીતે અલગ અલગ રાજ્યની જે રાજધાની છે ત્યાં એની હાઈકોર્ટ આવેલી નથી. બરાબર. આપણે બધી યાદ રાખવાની છે જે ખાસ અલગ આવેલ છે એની. ધારો કે હું તમને વાત કરું, રાજસ્થાન છે, રાજસ્થાનની હાઈકોર્ટ છે એ ક્યાં આવેલ છે? જોધપુર ખાતે છે. રાજસ્થાનની રાજધાની કઈ છે? જયપુર છે. એવી રીતે આપણે યાદ રાખવાની છે બધું. આપણે વિડીયો બનાવેલ છે, ખાસ જોઈ લેજો પ્લેલિસ્ટમાં જઈને. એના પછી આગળ જોઈએ. ફેડરલ કોર્ટની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો ફેડરલ કોર્ટની સ્થાપના છે 1935માં થઈ. ક્યારે થઈ? ફેડરલ કોર્ટની સ્થાપના 1935માં થઈ. સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો સુપ્રીમ કોર્ટની સ્થાપના છે 28 જાન્યુઆરી 1950. હાલ મિત્રો ક્યાં આવેલ છે? દિલ્હી ખાતે આવેલ છે. કોલકાતા પહેલાં હતી. બરાબર છે. યાદ રાખી લે. સુપ્રીમ કોર્ટની સ્થાપના 28 જાન્યુઆરી 1950. હાલના સુપ્રીમ કોર્ટના મેઇન જજ કોણ છે મિત્રો? ધનંજય ચંદ્રચૂડ છે. યાદ રાખી લેજો. અને મિત્રો હાલમાં ન્યાયાધીશ ટોટલ જજ કેટલા છે? તો 34 જજ છે. કેટલા છે? એટલે કે 33 + 1 મુખ્ય જજ, અને નીચે કેટલા છે? 33 જજ ટોટલ છે. યાદ રાખી લેજો. સુપ્રીમ કોર્ટની સ્થાપના 28 જાન્યુઆરી 1950. એના પછી વાત કરીએ આપણે વિધાન પરિષદ કેટલા રાજ્યોમાં છે મિત્રો? હાલ વિધાન પરિષદ છે 6 રાજ્યોની અંદર છે. એની અંદર આપણે સૂત્ર યાદ રાખીશું, યુઝ આમ બિકતે હે. બરાબર. આ ખાલી અમસ્તું લગાડેલ છે હે, અને યાદ રાખવાનું છે. અને આપણે આટલું યાદ રાખવાનું છે. યુ એટલે પહેલાં આવશે ઉત્તર પ્રદેશ, આ એટલે આંધ્રપ્રદેશ. બરાબર. એના પછી આ એટલે આંધ્રપ્રદેશ, મ એટલે મિત્રો આવશે મહારાષ્ટ્ર, બી એટલે આવશે બિહાર, ક એટલે આવશે કર્ણાટક, તે એટલે આવશે તેલંગાણા, અને ઉત્તર પ્રદેશ પહેલાં હતું તે. બરાબર છે. ઉત્તર પ્રદેશ. યુઝ આમ બિકતે હે, એની અંદર હે તમારે લેવાનું નથી. યુ આમ બિકતે હે. બરાબર. યાદ રાખી લેવાનું છે. વિધાન પરિષદ ખાસ યાદ રાખજો. હાલમાં 6 રાજ્યની અંદર વિધાન પરિષદ આવેલ છે. સંસદમાં કોનો સમાવેશ થાય છે? પહેલાં તો મિત્રો તમને ખબર હોવી જોઈએ સંસદ કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે તે. બરાબર. તો ચર્ચા કરીએ આ વિશે વિગતે. તમારે યાદ રાખવાનું છે મિત્રો સરળ. હું યાદ રાખવાનું છે? સરળ. મિત્રો આપણે અનુચ્છેદ ખાસ હું જે તમને કહું છું અનુચ્છેદ તમારે ભૂલવાના નથી. સરળ 79, 80 અને 81 યાદ રહેશે. તો આ સંસદ છે. ર એટલે રાજ્યસભા, લ એટલે લોકસભા. બરાબર. તો સંસદ છે મિત્રો, એની અંદર કોનો સમાવેશ થાય? પરીક્ષામાં પ્રશ્ન તમને પૂછાય સંસદની અંદર કોનો સમાવેશ થાય, અને હાલ મેં પ્રશ્ન લીધેલો છે એ જ છે. તો સંસદની અંદર 3 વસ્તુનો સમાવેશ થાય: રાજ્યસભા, લોકસભા, અને આવે છે રાષ્ટ્રપતિ. અને રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે? અનુચ્છેદ 52 અંતર્ગત રાષ્ટ્રપતિ આવે છે. તો યાદ રાખી લેજો, સંસદની અંદર 3 વસ્તુનો સમાવેશ થાય: રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ. હવે તમને એ પણ ખબર હોવી જોઈએ લોકસભા છે એના અધ્યક્ષને મિત્રો કહેવાય છે સ્પીકર. શું કહેવાય છે? સ્પીકર.
એટલે કે અધ્યક્ષ. જ્યારે રાજ્યસભા હોય એના અધ્યક્ષને મિત્રો કહેવાય છે, અધ્યક્ષ ન કહેવાય, શું કહેવાય? સભાપતિ કહેવાય. શું કહેવાય છે? સભાપતિ. ખાસ યાદ રાખી લેજો. રાજ્યસભાના સભાપતિ છે હોદ્દાની રૂએ મિત્રો છે. ઉપરાષ્ટ્રપતિ છે રાજ્યસભાના સભાપતિ હોદ્દાની રૂએ હોય છે. ઉપરાષ્ટ્રપતિ યાદ રાખી લેજો. ઉપરાષ્ટ્રપતિ છે એ હોદ્દાની રૂએ છે, રાજ્યસભાના સભાપતિ હોય છે. ટૂંકમાં લોકસભા હોય એના મેન કોણ હોય? સ્પીકર એટલે અધ્યક્ષ હોય. રાજ્યસભાના મેન કોણ હોય? સભાપતિ હોય. સભાપતિ આવે એટલે તમને ખબર પડી જવી જોઈએ રાજ્યસભાની વાત થાય છે, કાં પછી રાજ્યની અંદર વિધાન પરિષદની વાત થાય છે. ત્યાં લોકસભાની વાત આવે એટલે સમજી જવાનું રાજ્યની અંદર વિધાનસભાની વાત થાય છે. જ્યારે ભારતની અંદર હોય ત્યારે ત્યાં લોકસભા હોય, ભારતની અંદર લોકસભા હોય. જ્યારે રાજ્યની અંદર શું હોય છે? એવી જ રીતે વિધાનસભા હોય છે. તેવી જ રીતે ભારતની અંદર રાજ્યસભા હોય તો રાજ્યની અંદર શું હોય છે? વિધાન પરિષદ હોય છે. હમણાં વાત કરીએ વિધાન પરિષદ 6 રાજ્યોની અંદર છે આપણે, બરાબર. તો સરળ ભૂલતા નહીં મિત્રો, અનુચ્છેદ ખાસ યાદ રાખી લેજો. આગળ વધીએ, મેન પ્રશ્ન પર આવીએ આપણે. સંસદમાં કોનો સમાવેશ થાય છે? રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ. અનુચ્છેદ યાદ રહી ગયા છે, સરળ યાદ રાખી લેજો. આગળ વધીએ. ગુજરાત લોકસભાની બેઠક કેટલી છે મિત્રો? ગુજરાતની લોકસભાની બેઠક 26 છે. જ્યારે ગુજરાતની અંદર રાજ્યસભાની બેઠક કેટલી છે? 11 ટોટલ બેઠકો ફાળવેલી છે, બરાબર. સ્પીકરને શપથ કોણ લેવડાવે છે? સ્પીકરને મિત્રો શપથ કોણ લેવડાવે? પહેલાં સ્પીકર એટલે કોણ થાય? લોકસભાના સ્પીકર હોય, બરાબર છે. એને શપથ લેવાના હોતા નથી. શું કામ? તો કે એને સભ્ય તરીકે શપથ લીધા હોય છે, અધ્યક્ષ તરીકે શપથ લેવાના હોતા નથી સ્પીકરને, બરાબર છે. યાદ રાખી લેજો. સ્પીકર રાજીનામું એટલે કે લોકસભાના સ્પીકર રાજીનામું કોને આપે છે? તો કે ડેપ્યુટી સ્પીકરને આપે. કોને આપે છે? ડેપ્યુટી સ્પીકરને રાજીનામું આપે છે. લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે? તો લક્ષદ્વીપ છે મિત્રો કેરળ હાઈકોર્ટના કાર્યક્ષેત્રની અંદર આવે છે. અને કેરળની રાજધાની તિરુવનંતપુરમ છે. કઈ છે? તિરુવનંતપુરમ. યાદ રાખી લેજો. બધા રાજ્યની રાજધાની તમને મોઢે હોવી જોઈએ. આગળ વધીએ એના પછીના પ્રશ્નમાં બેરોમીટરના શોધક કોણ છે? પહેલાં તો બેરોમીટર શેના કામમાં આવે? તો કે હવાનું દબાણ માપવા માટેનું સાધન છે. શું છે મિત્રો? હવાનું દબાણ માપવા માટેનું સાધન છે બેરોમીટર છે. હવાનું દબાણ માપે મિત્રો બેરોમીટર, બરાબર છે. એના શોધક છે ઈ ટોરસેલી. ઈ ટોરસેલી છે એના શોધક છે. હવાનું દબાણ માપવા માટેના એટલે કે બેરોમીટરના શોધક ઈ ટોરસેલી. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. 1 હોર્સ પાવર એટલે કેટલા વોલ્ટ થાય? તો મિત્રો 1 હોર્સ પાવર એટલે 746 વોલ્ટ થાય. કેટલા? 746 વોલ્ટ. એઇડ્સનું પૂરું નામ? એઇડ્સનું પૂરું નામ ખાસ યાદ રાખી લેજો. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. અને HIV પૂરું નામ કહે તો હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. ખાસ યાદ રાખી લેજો. અને મિત્રો 1 ડિસેમ્બર છે 1988 મિત્રો છે 1 ડિસેમ્બર 1 ડિસેમ્બર મિત્રો એઇડ્સ દિવસ છે ઉજવવામાં આવે છે. ખાસ યાદ રાખી લેજો. એઇડ્સ દિવસ, વિશ્વ એઇડ્સ દિવસ 1 ડિસેમ્બર, બરાબર. એના પછી વાત કરીએ આગળ. સૂર્યની પરિક્રમા કરતાં પૃથ્વીને કેટલો સમય લાગે છે? તો સૂર્યની પરિક્રમા કરતાં છે પૃથ્વીને મિત્રો સમય લાગે 365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 46 સેકન્ડ. ખાસ યાદ રાખી લેજો, પૂછાય જાય કામ થઈ જાય. આગળ વધીએ એ પહેલાં મિત્રો જોઈએ આપણે. मेहनत सीढ़ियों की तरह होती है. मेहनत सीढ़ियों की तरह होती है और भाग्य लिफ्ट की तरह होता है મિત્રો. આપણને ખબર છે મહેનત છે હંમેશા મહેનત તમને તમારી મહેનત જ રંગ લાવશે. ઘણા ક્યાં નસીબ હતું એટલે લાગી ગયું, પરંતુ મિત્રો છે લિફ્ટ છે ને, લિફ્ટ એ ક્યારેક ખોટવાઈ જાય, બગડી જાય તો આપણે અધવચ્ચે રહી જાય, બરાબર છે. પણ મહેનત હોય ને તો હવે ઘણી વાર નસીબમાં એમ લખેલું હોય તમે મહેનત કરો તો જ તમને નોકરી મળશે, બરાબર. એટલે किसी समय लिफ्ट तो बंद भी हो सकती है पर सीढ़ियाँ हमेशा ऊंचाई की तरफ ले जाती है, बराबर છે. તો મહેનત તમારી એક સમય રંગ લાવશે, મૂકતા નહીં. મેં તમને કીધું છે હંમેશા તમારે રાત્રે મોડે સુધી છે વાંચવું જોઈએ, અને જે મોડે સુધી વાંચી ન શકતા હોય હંમેશા વહેલા જાગીને એને વાંચવું જોઈએ. અને પરીક્ષા મિત્રો તમે જોઈ શકો છો, તમે એકવાર નોકરી તમે આ વર્ષે નોકરીએ તમે નહીં લાગ્યા ને તો તમે તમારા પગારની ગણતરી કરી લેજો, પગાર મળે છે એ પ્રમાણે કેટલો તમારે લોસ છે, બરાબર છે. એટલે છે તૈયારી ફૂલ કરી લેવાની છે. પાછળથી આપણને અફસોસ ન થવું જોઈએ કે આપણે આટલી મહેનતમાં કાચા રહી ગયા, બરાબર છે. લડી જ લેવાનું થાય છે. આગળ વધીએ. શનિનો સૌથી મોટો ઉપગ્રહ
તો મિત્રો આમાં યાદ રાખવાનું છે સટા. હું યાદ રાખવાનું શોર્ટકટ આપણે રાખવાનું છે સટા યાદ રાખશું, બરાબર છે. શનિનો સૌથી મોટો ઉપગ્રહ છે ટાઇટન છે. પહેલાં તો ગ્રહો છે તમને લાઇનમાં બધી ખબર હોવી જોઈએ, યાદ રાખી લેજો. લાઇનમાં લખું છું બુ શુક્ર મંગુશ યુરેનસ નેપચ્યુન ને પ્લુટો. આ તો ખબર જ છે. પ્લુટોની માહિતી રદ થઈ ગયેલી છે પણ આપણે યાદ રાખીશું, બરાબર છે. અહીંયા આવેલ છે આપણે સૂર્ય. સૌથી ગરમ ગ્રહ પૂછે નજીક કયો છે? બુધ જ છે. આ બધા લાઇનમાં ગ્રહ છે, બરાબર છે. અને ગ્રહોની મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આજે લેવી છે. હવે મિત્રો અહીંયા પૃથ્વી આવેલી છે, આપણે થોડીક માહિતી લઈએ. પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ તમને પરીક્ષામાં પૂછાય તો સૌથી નજીકનો ગ્રહ, પરીક્ષામાં આવો પણ શબ્દ વાપરે છે ભગીની ગ્રહ. ભગીની ગ્રહ. પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો કે છે શુક્ર ગ્રહ. પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે મિત્રો? શુક્ર ગ્રહ છે, બરાબર. યાદ રાખી લેજો. પૃથ્વીનો મિત્રો એમ કે તમને પૃથ્વીનો ઉપગ્રહ કયો છે? પૃથ્વીનો ઉપગ્રહ કયો છે એવો શબ્દ વાપરે, ઉપગ્રહ. તો પૃથ્વીનો ઉપગ્રહ છે મિત્રો ચંદ્ર છે. કયો છે? પૃથ્વીનો ઉપગ્રહ છે ચંદ્ર. યાદ રાખી લેજો. પૃથ્વીની નજીકનો તારો એમ પૂછે. પૃથ્વી નજીકનો તારો મિત્રો આ ગ્રહ છે શુક્ર છે. પૃથ્વીની નજીકનો તારો કે તારો એક જ છે મિત્રો. કયો છે? એ છે મિત્રો સૂર્ય. કયો છે? સૂર્ય. ખાસ યાદ રાખી લેજો. સૂર્ય છે એ તારો છે, બરાબર, ગ્રહ નથી, બરાબર. સૂર્યની નજીકનો ગ્રહ કે મિત્રો આમાંથી જ આપણે પ્રશ્ન બનાવ્યા છે બધા મોસ્ટ ઓફલી. તમે જોઈ શકો છો સૂર્યની નજીકનો ગ્રહ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. સૂર્યની નજીકનો ગ્રહ કયો છે? તો તમને દેખાય છે બુધ છે. સૌથી મોટો ગ્રહ પૂછાય, સૌથી મોટો ગ્રહ કયો છે? સૌથી મોટો ગ્રહ મિત્રો છે ગુરુ છે. કયો છે? સૌથી મોટો ગ્રહ છે ગુરુ છે. શનિનો જોયો આપણો ઉપગ્રહ કયો છે? ટાઇટન છે. મંગળના ઉપગ્રહ કહે તો ફોબોસ અને ડિમોસ છે. મંગળના બે ઉપગ્રહ છે, ફોબોસ અને ડિમોસ, બરાબર. તમને એમ પરીક્ષામાં પૂછાય સૌથી મોટો ગ્રહ છે એ ગુરુ છે, તો બીજા નંબરનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો બીજા નંબરનો સૌથી મોટો ગ્રહ બાજુમાં જ છે. કયો છે? એ શનિ છે. કયો છે? વલયોવાળો ગ્રહ છે. કેવો છે? શનિ છે. સૌથી નાનો ગ્રહ પૂછે તો સૌથી નાનો ગ્રહ અને મિત્રો છે સૂર્ય નજીક છે એટલે ગરમ ગ્રહ પૂછે તો કયો છે? બુધ છે. સૌથી તેજસ્વી ગ્રહ પૂછે, સૌથી તેજસ્વી ગ્રહ, તો તેજસ્વી ગ્રહ કયો છે? તેજસ્વી. સૌથી તેજસ્વી ગ્રહ છે એ મિત્રો કયો છે? શુક્ર છે. જો મિત્રો બોલું યાદ રાખજો. સૌથી સુંદર ગ્રહ એવો શબ્દ વાપરે, સુંદર ગ્રહ જે વલયો વાળો છે મિત્રો કયો છે? શનિ છે. સુંદર ગ્રહ છે. સુંદર ગ્રહ છે. કયો છે? શનિ છે. લાલ રંગનો ગ્રહ પૂછે, લાલ રંગનો કયો છે? મંગળ ગ્રહ છે. કેવો રંગ કલરનો છે? લાલ કલરનો છે. લાલ ગ્રહ છે. યાદ રાખજો. બોલો એ. હવે તમને ઘણી વખત ખબર સવારના તારા તરીકે ઓળખાતો ગ્રહ, ઘણી વખત છે ને સાંજના સમય થાય તમને દી આથમે ત્યારે તમને ઘણી વખત એ ગ્રહ દેખાય પણ છે. એ ગ્રહ દેખાય છે કયો છે મિત્રો? એ ગ્રહ છે શુક્ર છે. એ સવારના તારા તરીકે ઓળખવામાં આવે છે. સવારના તારા તરીકે કયો ગ્રહ ઓળખાય છે? તો કે શુક્ર ઓળખાય છે, બરાબર. યાદ રાખી લેજો. મંગળના બે ઉપગ્રહ આપણે કીધું છે, ફોબોસ અને ડિમોસ, બરાબર છે. સૌથી વધુ ઉપગ્રહ ધરાવતો ગ્રહ હોય, સૌથી વધુ ઉપગ્રહ ધરાવે મિત્રો એ ગ્રહ છે મિત્રો શનિ છે. સૌથી વધુ ઉપગ્રહ, સૌથી વધુ ઉપગ્રહ ધરાવે અને એનો ઉપગ્રહ એક યાદ રાખજો ટાઇટન આપણે લખાવેલો છે, બરાબર. અંધારિયો ગ્રહ કહે તો છેલ્લે આવેલો એ અંધારિયો હોય. કયો છે? પ્લુટો છે. વામન ગ્રહ કહે તો એ પ્લુટો. પરીક્ષામાં પૂછાય કામ થઈ જાય મિત્રો. એ ગ્રહનું તમને યાદ રાખી લેજો. અરુણ ને વરુણ તમને પરીક્ષામાં પૂછાય કે કયા ગ્રહને અરુણ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીં છે, પેન બદલાઈ નાખું છું. પહેલાં તો પેનનો કલર લઈ આપણે બ્લેક લઈ લઈએ. યુરેનસ ગ્રહ છે ને એને મિત્રો અરુણ કહેવાય. શું કહેવાય છે? અરુણ. યુરેનસનું બીજું નામ અરુણ છે. અને મિત્રો નેપચ્યુનનું બીજું નામ છે એ છે વરુણ છે. આ નેપચ્યુનને શું કહેવાય છે? વરુણ કહેવાય. શું કહેવાય? વરુણ. તો યાદ રાખીને જ આવું પૂછે કામ થઈ જાય, માર્ક આવી જાય આપણે, બરાબર. યુરેનસનું અરુણ છે, નેપચ્યુનનું વરુણ છે. પછી મિત્રો આપણને ખબર હોવી જોઈએ સૂર્ય છે, સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા છે, સૂર્યનું કિરણ હોય અને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે? હવે એટલું ભૂસી નાખું છું નીચે એટલે લખી શકાય આપણે, બરાબર. પૃથ્વી છે, સૂર્ય કિરણનો પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે? તો મિત્રો 8 મિનિટ અને 25 સેકન્ડ લાગે. કેટલી? 25 સેકન્ડ. 8 મિનિટ અને 25 સેકન્ડ છે સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા સમય લાગે છે. 8 મિનિટ અને 25 સેકન્ડ. યાદ રાખી લેજો, ભૂલતા નહીં. અને મિત્રો અહીં તમે જોઈ શકો છો ગુજરાતી વ્યાકરણની જોડણી તમને પૂછાય તો ગમે ત્યારે ઇંગ્લિશ જોડણી હોય હંમેશા હસવા આવે. જો ટિફિન લખો ટિફિન આમ જ લખાય, બરાબર. ઓફિસ લખો તો ઓફિસ આમ જ લખાય, ઓફિસ.
જો તમે અહીં હસવા એવું છે ટિફિન ટિકિટ લખો, ટિકિટ આમ જ લખાય ટિકિટ, જો હસવા આવે બધા બરાબર. હવે આપણે સૂર્યના પ્રકાશને પૃથ્વી ઉપર પહોંચતા 8 મિનિટ ને 25 સેકન્ડ લાગે, તો તેવી રીતે ચંદ્રની આપણને ખબર હોવી જોઈએ ને. તો ચંદ્રના પ્રકાશને પૃથ્વી ઉપર પહોંચતા મિત્રો 1.3 સેકન્ડ લાગે. કેટલું? 1.3 સેકન્ડ છે એ ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા સમય લાગે. હવે તમને હા મિત્રો એક પ્રશ્ન ખાસ યાદ રાખો, યાદ આવી ગયો છે. આ બધા ગ્રહો છે ને મિત્રો એક હરખી ગતિ કરે છે, પરંતુ વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરતો ગ્રહ હોય. આ બધા મિત્રો પ્રદક્ષિણા બધા ગ્રહો એકબીજાની આ કરે છે બરાબર, લાઇનમાં આ ગ્રહો ફરતા હોય છે. પરંતુ મિત્રો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તે 2 ગ્રહો છે, ખાસ યાદ રાખી લેજો. એ છે મિત્રો શુક્ર છે અને બુધ છે. તમારે યાદ કઈ રીતે રાખવાનું, આ 2 ગ્રહો છે ને પૃથ્વી પાસે આવેલા છે ને બુધ, એ બંને છે કેવા હાલે છે? ઊંધા હાલે છે, વિરુદ્ધ હાલે છે બરાબર છે, યાદ રાખી લેજો. અને મિત્રો 2 ગ્રહો એવા છે ને ઉપગ્રહ જ નથી, ઉપગ્રહ છે એ નથી, 2 ગ્રહ છે. એને કયા 2 ગ્રહને ઉપગ્રહ જ નથી, જેને ઉપગ્રહ છે જ નહીં, તે 2 ગ્રહ યાદ રાખજો. એક તો બુધ છે અને કયો છે? શુક્ર છે બરાબર. સોરી મિત્રો, મારી એક મિસ્ટેક થઈ છે, કારણ કે આપણે કંઈ જોતા નથી, એમને મગજમાં છે તમને ભણાવું છું. આમાં એક મિસ્ટેક છે, બુધ અને શુક્ર છે ને એક પણ ઉપગ્રહ નથી. અને મિત્રો યાદ રાખો, મેં તમને કીધું હતું બુધ અને શુક્ર છે વિરુદ્ધ દિશા, પણ નહીં મિત્રો, ખાલી શુક્ર અને યુરેનસ યાદ આવ્યું છે. શુક્ર અને યુરેનસ છે એ જ જે વિરુદ્ધ દિશામાં ફરે બરાબર. શુક્ર અને યુરેનસ યાદ રાખી લેજો. શુક્ર અને યુરેનસ છે એ વિરુદ્ધ દિશામાં ફરે, બાકી બધા ગ્રહો છે એ ક્રમમાં ફરે છે બરાબર છે, લાઇનમાં ફરે છે, આ વિરુદ્ધ દિશામાં ફરે છે. અને બુધ અને શુક્રને છે મિત્રો ઉપગ્રહ નથી. ઉપગ્રહ કોને નથી? બુધ અને શુક્રને. વિરુદ્ધ દિશામાં કોણ ફરે? તો કે શુક્ર અને યુરેનસ, ભૂલતા નહીં બરાબર, યાદ રાખી લેજો. અને મિત્રો હેલીનો ધૂમકેતુનો આવર્તકાળ કેટલો હોય છે? પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછે છે. એનો આવર્તકાળ 76 વર્ષનો હોય. હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષનો હોય છે? 76 વર્ષનો હોય છે. આટલી વસ્તુ મને યાદ આવે છે. તમને એક્સ્ટ્રા કાંઈ પણ ગ્રહ વિશેની માહિતી હોય તમે કોમેન્ટ કરી શકો છો. અને મિત્રો આ બધી મેં તમને માહિતી આપેલ છે 100% સાચી છે, એટલે તમે છે ને લખી લેજો બરાબર છે. એમાં ગેરંટી મારી તમને, ખોટું નથી. આમાં આગળ વધીએ. આપણે ક્યાં હતા? આ બાજુ હતા બરાબર છે. પ્લુટોની ગ્રહ તરીકે માન્યતા રદ થઈ ગઈ મિત્રો. કયા વર્ષમાં થાય? તો કે 2006માં પ્લુટોની માન્યતા રદ થઈ ગઈ. એટલે અંધારિયો ગ્રહ કહેવાતો બરાબર, છેલ્લે હતો એટલે. હા, ચંદ્રના ધૂળના મેદાનોને શું કહેવાય છે? ચંદ્રના ધૂળના મેદાનને મિત્રો શાંત સાગર કહેવાય છે. કેવા સાગર કહેવાય છે? શાંત સાગર. મંગળયાન કયા ગ્રહ માટે છે? આ તો આવડી છે ને, મંગળ ગ્રહ. અને ફોબોસ ને ડિમોસ એના ઉપગ્રહ છે, લાલ કલરનો ગ્રહ છે બરાબર. યુનોયાન કયા ગ્રહ માટે છે? મિત્રો જુનોયાન એ છે ગુરુ માટે છે બરાબર છે. જુનોયાન છે ગુરુ ગ્રહ માટે છે. આગળ વધીએ. જો આવી ગયું મિત્રો, હેલીના ધૂમકેતુનો આવર્તકાળ છે 76 વર્ષનો હોય છે. હવે પછી ક્યારે દેખાશે? 2062માં હેલીનો ધૂમકેતુ દેખાશે. ચુંબકીય ક્ષેત્ર ધરાવતો ગ્રહ હોય તે કયો ગ્રહ છે? બુધ છે, અને સૌથી ગરમ ગ્રહ છે બરાબર. સૌથી લાંબી નદી કઈ છે? વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ છે. કઈ છે? વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ છે. હવાંગ હો નદી કયા દેશની છે? તો ચીનની છે. ચીનની રાજધાની કઈ છે? બેઇજિંગ છે. જાપાનની કઈ છે? ટોક્યો છે. યાદ રાખી લેજો. બ્રહ્મપુત્ર નદીની લંબાઈ કેટલી છે? તો બ્રહ્મપુત્ર નદીની લંબાઈ મિત્રો છે 2900 કિલોમીટર છે. યાદ રાખી લેજો, 2900 કિલોમીટર. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન મિત્રો માનસરોવર તિબેટમાં છે. ક્યાં છે? ચીનની અંદર તિબેટ આવેલું છે બરાબર, માનસરોવર તિબેટ. નાઇલ નદીની લંબાઈ તમને પરીક્ષામાં પૂછાય. વિશ્વની સૌથી લાંબી નદી હોય, હમણાં વાત કરીએ આપણે વિશ્વની સૌથી લાંબી નદી, તો એ નાઇલ નદી છે. નાઇલ નદીની લંબાઈ મિત્રો છે 6870 કિલોમીટર છે. કેટલી છે? 6870 કિલોમીટર નદી લાંબી છે બરાબર છે, નાઇલ નદી લંબાઈ. વિજયઘાટ સમાધિ સ્થળ તમને ખબર જ હોય છે, લાલ બહાદુર શાસ્ત્રીને ભારત રત્ન ક્યારે મળ્યો? તો 1966માં છે. લાલ બહાદુર શાસ્ત્રીને ભારત રત્ન મળેલ છે. અભયઘાટ સમાધિ કોની છે? મોરારજી દેસાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલને 1991માં ભારત રત્ન મળેલો હતો. જો મિત્રો આ મને યાદ હોય ને એટલે હું કહી શકું બરાબર. તમને યાદ હોય તો તમને ઘણી વખત વાંચેલું હોય, તમને યાદ આવી જાય, તમારે કોમેન્ટમાં તરત લખી નાખવાનું સાહેબ આવું આમાં આવે બરાબર.
અને છે ને તમે જ્યારે પણ કોમેન્ટ કરો ત્યારે પ્રશ્ન અને જવાબ સાથે કોમેન્ટ કરવાનો આગ્રહ રાખજો, જેથી હું બધાની કમેન્ટ વાંચું છું, બરાબર છે. અભયઘાટ સમાધિ ને આપણે સ્પેશિયલ સમાધિના સ્થળના વિડીયો બનાવેલ છે, ગુજરાતના સમાધિ સ્થળો અને ભારતના સમાધિ સ્થળો, બરાબર છે. યાદ રાખી લેજો વિડીયો જોઈને. નું પૂરું નામ છે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, ખાસ યાદ રાખી લો રોનું પૂરું નામ. રો વિશે થોડીક માહિતી સાથે લઈ લઈએ મિત્રો. જો તમે જોઈ શકો છો રોની સ્થાપના છે મિત્રો 21 સપ્ટેમ્બર 1968. આપણે ખાલી યાદ રાખવાનું છે 1968. રોની સ્થાપના ક્યારે થઈ છે? 1968માં રોની સ્થાપના થઈ છે, 55 વર્ષ પહેલાં, બરાબર, એવું અહીં લખેલું છે, વિકીપીડિયા છે. અને મિત્રો આ રો છે એના હાલના મિત્રો ચેરમેન છે કોણ છે? તો કે રોના હાલના ચેરમેન મિત્રો છે રવિ સિન્હા છે. કોણ છે? રવિ સિન્હા છે મિત્રો, એ રોના હાલના ચેરમેન છે. અધ્યક્ષ કહેવું હોય તો પણ કહી શકાય છે. અને મિત્રો ગુજરાતી માહિતી આપેલી છે, વાંચીએ થોડીક. સંશોધન અને વિશ્લેષણ વિંગ, ગુજરાતીમાં શું કહેવાય? સંશોધન અને વિશ્લેષણ વિંગ. રોની સ્થાપના 21 સપ્ટેમ્બર 1968ના રોજ રો ચીફ કરવામાં આવી હતી, બરાબર છે. ચીફ દ્વારા છે એની સ્થાપના કરવામાં આવી હતી. તેનું મુખ્ય કાર્યો વિદેશી ગુપ્તચર માહિતી ભેગી કરવી, આતંકવાદ વિરોધી પ્રસાર, ભારતીય નીતિ નિર્માતાઓને સલાહ આપવી અને ભારતના વિદેશી વ્યૂહાત્મક હિતોને આગળ વધારવી છે મિત્રો. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગની સ્થાપના પહેલાં વિદેશી ગુપ્ત માહિતી સંગ્રહની જવાબદારી મુખ્યત્વે ઇન્ટેલિજન્સ બ્યુરોની હતી મિત્રો. પહેલાં આની જવાબદારી કોની હતી? ઇન્ટેલિજન્સ બ્યુરોની હતી. પછી એમાંથી આ સ્થાપના કરવામાં આવી રોની, જે બ્રિટિશ રાજ દરમિયાન ભારત સરકાર દ્વારા બનાવવામાં આવી હતી. તો રો વિશે પૂર્ણ માહિતી તમે એટલી વસ્તુ યાદ, રો વિશે કેટલું યાદ રાખવાનું છે? રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, સ્થાપના 1968. હાલના અધ્યક્ષ કોણ છે અથવા તો ચેરપર્સન કોણ છે? રવિ સિન્હા, બરાબર. આગળ વધીએ મિત્રો. એક ખાસ જરૂરી સૂચના, વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો મિત્રો. જેને પણ આપણે વાઘેલા એજ્યુકેશન ચેનલની અંદર આ વિશ્વાસ સિરીઝની પીડીએફ લેવી હોય તો મિત્રો આ પૂર્ણ વાંચીને છે તમે પીડીએફ લઈ શકો છો, બરાબર છે. આગળ વધીએ. અભિજ્ઞાન શાકુંતલમના લેખક કોણ છે? અભિજ્ઞાન શાકુંતલમ કાલિદાસ. કોણ છે? કાલિદાસ છે. આપણે કાલિદાસની કૃતિ છે વારાઘડી રિપીટ કરીએ જ છીએ, એટલે રિપીટ કરી લઈએ. પરીક્ષામાં 100% પૂછાય એવી છે, મોસ્ટ આઈએમપી છે અભિજ્ઞાન શાકુંતલમ. અભિજ્ઞાન શાકુંતલમ વિશે ખાસ માહિતી તમારે લેવાની છે. એમાં જર્મન કવિ ગેટ, જર્મન કવિ ગેટ, કવિ નામ છે ગેટ છે. જર્મન કવિ ગેટ હતો, જર્મનનો હતો, અને એ જર્મન કવિ ગેટ છે અભિજ્ઞાન શાકુંતલમ કૃતિ અને કાલિદાસની વાંચી એટલે એને માથે મૂકીને છે નાચ્યો હતો જર્મન કવિ ગેટ, બરાબર છે. યાદ રાખી લેજો. પછી મિત્રો કૃતિ છે માલ વિકાગ્નિ મિત્રમ. માલ વિકાગ્નિ મિત્ર કોની કૃતિ છે? કાલિદાસની છે. પછી રઘુવંશ કૃતિ કોની છે? રઘુવંશ કૃતિ કાલિદાસની છે. પછી મેઘદૂત છે, જો આ યાદ રાખી લેવાના, મને યાદ છે તમને યાદ હોવી જોઈએ. પછી વિક્રમો વર્ષિયમ છે, વિક્રમો, જેટલી મને યાદ આવે એટલે બધી કહી જ દઉં તમને કૃતિ. વિક્રમો વર્ષિયમ છે. તો માલ વિકાગ્નિ મિત્રમ, રઘુવંશ, મેઘદૂત, વિક્રમો વર્ષિયમ અને અભિજ્ઞાન શાકુંતલમ તો છે જ તે. જર્મન કવિ ગેટ માથે મૂકી નાખ્યો તો કાલિદાસ, ભૂલતા નહીં, બરાબર. પછી બીજી કૃતિની વાત કરીએ, મોસ્ટ આઈએમપી મને યાદ આવતી હોય તેવી કૃતિની વાત કરીએ તો કે આનંદ મઠ. આપણે હમણાં જોયું, આપણે કહ્યું છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, બરાબર છે. આનંદ મઠની રચના કોને કરી? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. પછી વાત કરીએ મુદ્રા રાક્ષસ. મુદ્રા રાક્ષસ કૃતિ કોની છે? મુદ્રા રાક્ષસ, જો ખબર ન હોય લખતા જજો, બરાબર. મુદ્રા રાક્ષસ વિશાખા દત્તનું છે, વિશાખા દત્ત, મુદ્રા રાક્ષસ. પછી મિત્રો મુચ્છકટિકમ, મુચ્છકટિકમ, કટિકમ, મુચ્છકટિકમ મિત્રો શુદ્રકનું છે. કોનું છે? શુદ્રકનું. પછી મિત્રો પંચતંત્ર વારે પૂછાય છે. પંચતંત્ર, પંચતંત્ર કે તો વિષ્ણુ શર્મા, વિષ્ણુ શર્મા, યાદ રાખી લેજો. પંચતંત્ર વિષ્ણુ શર્મા છે. પછી હિનાવાળું, હા. હિતોપદેશ, હિતોપદેશ કે હિતોપદેશ, તો હિ નામ એવી રીતે યાદ રાખેલ છે. ના એટલે નારાયણ, નારાયણ પંડિત. હું યાદ રાખશો? નારાયણ પંડિત. હિતોપદેશ નારાયણ પંડિત, બરાબર. મુદ્રા રાક્ષસ વિશાખા દત્ત, મુચ્છકટિકમ શુદ્રક, પંચતંત્ર વિષ્ણુ શર્મા, હિતોપદેશ કે તો નારાયણ પંડિત. લખી લેજો, ન આવડતું હોય પછી નાખું છું. બીજી કઈ કૃતિ યાદ આવે છે જોઈએ. પછી કૃતિની વાત કરીએ તો હા મિત્રો ભાષ્ય અને મહાભાષ્ય બંને કૃતિ તમને યાદ રહેવી જોઈએ. ભાષ્ય કે તમને ભાષ્ય કૃતિ કોની છે? ભાષ્ય કૃતિની રચનાકાર કોણ છે? ભાષ્ય અને મહાભાષ્ય. મહાભાષ્ય, ભાષ્ય કૃતિની રચના મિત્રો શંકરાચાર્ય કરી. કોને કરી? શંકરાચાર્ય. શંકરાચાર્ય ભાષ્ય કૃતિની રચના કરી. અને મહાભાષ્ય કે તમને તો એ પતંજલિ આવશે. કોણ આવશે?
પતંજલિ, મહાભાષ્ય પતંજલિ, યાદ રાખી લેજો. પછી મિત્રો અષ્ટાધ્યાયી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી પાણીની. કોણે કરી છે? પૃથ્વીરાજ રાસો છે. ચંદબરદાય, યાદ રાખવા, પૂછી નાખો છો. પૃથ્વીરાજ રાસો, તમને એમ કે પૃથ્વીરાજ રાસો ગ્રંથની રચના કોને કરી? પૃથ્વીરાજ રાસો ગ્રંથની રચના કરી છે મિત્રો ચંદબરદાય. પૃથ્વીરાજ રાસો ગ્રંથની રચના કરી છે. પછી મિત્રો રામાયણ તો તમને ખબર જ હશે. વાલ્મીકી, મહાભારત છે. વેદ વ્યાસ, કૃષ્ણ દેવપાયન વ્યાસ, બરાબર છે. હા મિત્રો, ગીત ગોવિંદ ખાસ યાદ રાખો. ગીત ગોવિંદ રચના કરી છે મિત્રો જયદેવે. કોને કરેલ છે? જયદેવ. ગીત ગોવિંદ રચના જયદેવે કરેલ છે. પછી મિત્રો લીલાવતી ગણિત, જો યાદ આવ્યું છે, લીલાવતી ગણિત કે તો ભાસ્કરાચાર્ય. કોણ આવશે? ભાસ્કરાચાર્ય છે. લીલાવતી ગણિત રચના કરી છે. હવે મને કાંઈ યાદ આવતું નથી. બીજી કૃતિની વાત કરીએ તો મિત્રો આટલી કૃતિ યાદ આવે. તમને એક્સ્ટ્રા કૃતિ કોઈ પણ જાતની યાદ આવતી હોય તમે છે કોમેન્ટ કરી શકો છો. હા પછી મિત્રો ભાકી, જો યાદ આવ્યું મિત્રો, ભાકી એટલે ભારવી કિરાતો જુનિયમ. જો કિરાતો જુનિયમ કૃતિ કોની છે? કિરાતાજુનિયમ તે મિત્રો ભારવીની કૃતિ છે. કોની છે? ભારવી, બરાબર છે. કિરાતાજુનિયમ કૃતિ કોની છે? ભારવીની છે. પછી મિત્રો દશકુમાર ચરિત કૃતિ કોની છે? દંડીની છે. દશકુમાર ચરિત દંડીની. આટલી વસ્તુ મિત્રો યાદ રાખજો તમે, બરાબર છે. તમને એક્સ્ટ્રા ખબર હોય તમે કોમેન્ટ કરી શકો છો. આગળ વધીએ તો આપણે આની ઉપરથી ઘણી માહિતી લીધી છે, બરાબર. કાગઝ કે કેનવાસ કૃતિ કોની છે? અમૃતા પ્રીતમની છે. કાગઝ કે કેનવાસ. નવી દુનિયા ઉપનામ મિત્રો કોનું છે? અમેરિકાનું છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન DC છે, બરાબર છે. આપણે અમુક છે ક્યાંથી લીધેલ? અમેરિકામાં લીધેલ. રાષ્ટ્રપતિનું પદ અમેરિકામાં જ લીધેલ છે, બરાબર છે. ખબર હોવી છે બધી. મગરોની નદી કઈ છે? લિમ્પોપો છે. અને મિત્રો હમણાં તે તમને ખબર છે વધારે વરસાદ પડવાથી છે મગરો નદી પણ જેને કહી શકાય વિશ્વામિત્રી નદી, જેની મગર જોવા મળે છે. વિશ્વામિત્રી નદી, બરાબર છે, ગુજરાતની અંદર. પ્રથમ મહિલા શાસક રઝિયા સુલતાન અથવા તો રઝિયા બેગમ, બરાબર, યાદ રાખી લેજો. પ્રથમ મહિલા શાસક. પછી મિત્રો ગુજરાતની અંદર પણ પરીક્ષા પ્રશ્ન પૂછાય મિનલ દેવી, પરંતુ ઓપ્શનમાં મિનલ દેવી ન હોય. સોલંકી વંશની અંદર આપણે સ્ત્રી રાજ્ય કરતા હોય તે મિનલ દેવી છે, પરંતુ મિત્રો ચાવડા વંશની અંદર છે ભૂપાદેવી થઈ ગયા છે. ભૂપાદેવી તે પણ સ્ત્રી શાસક હતા. એટલે ઓપ્શન પ્રમાણે કામ કરવાનું. ચાવડા વંશની અંદર છે ભૂપાદેવી થઈ ગયા છે એને એ પણ સ્ત્રી રાજ્ય કરતા હતા, બરાબર છે. આગળ વધીએ. 2 વખત એવરેસ્ટ સર કરનાર મહિલા, જેને 2 વખત એવરેસ્ટ સર કર્યું છે મિત્રો, એ છે સંતોષ યાદવ, યાદ રાખી લેજો. એના પછી આંદામાન નિકોબાર કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે? આનો સ્પેશિયલ વિડીયો બનાવેલો જોઈ લેજો. કલકત્તાના કાર્યક્ષેત્રની અંદર આવે છે. કલકત્તા શેની રાજધાની છે? પશ્ચિમ બંગાળની રાજધાની છે, બરાબર. પોંડુચેરી કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે? તો પોંડુચેરી છે મદ્રાસ એટલે કે ચેન્નાઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે પોંડુચેરી. મહિલા વિદ્યાપીઠના સ્થાપક, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મહિલા વિદ્યાપીઠના સ્થાપક ભારતની અંદર ગોંડો કેશવ કરવે છે, યાદ રાખી લેજો. ગોંડો કેશવ કરવે. કોમનવેલ્થમાં પ્રથમ મેડલ મેળવનાર ભારતીય હોય તો એ છે મિલ્ખા સિંઘ, ખાસ યાદ રાખી લેજો, મિલ્ખા સિંઘ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. આરબીઆઈના પ્રથમ ગવર્નર જનરલ ભારતીય એવો શબ્દ વાપરે. ભારતીય શબ્દ ન વાપર્યો તો ઓસ્બોર્ન સ્મિથ આવત, પરંતુ એ ભારતીય શબ્દ વાપર્યો છે એટલે સીડી દેશમુખ. આરબીઆઈના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ગવર્નર. રિઝર્વ બેંકની સ્થાપના 1935માં થઈ, રાષ્ટ્રીયકરણ 1949માં થયું, તમને ખબર હોવી જોઈએ. અને રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર જનરલ ભારતીય પૂછે તો સીડી દેશમુખ. પ્રથમ તાર વ્યવસ્થા કયા સ્થળે વચ્ચે મિત્રો? પ્રથમ તાર વ્યવસ્થા ભારતની અંદર છે કલકત્તા અને ડાયમંડ હાર્બર વચ્ચે છે પ્રથમ તાર વ્યવસ્થા શરૂ થઈ હતી. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અનુચ્છેદ હોય તો આ છે મિત્રો. કાયદા સમક્ષ સમાનતા. પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય કે આપણા બંધારણની અંદર કાયદા સમક્ષ સમાનતા આપણે કયા દેશમાંથી લીધી છે? તો કાયદા સમક્ષ સમાનતા આપણે બ્રિટનમાંથી લીધી. ક્યાંથી લીધી? બ્રિટન દેશમાંથી લીધી. બ્રિટન કે ઇંગ્લેન્ડ કે એક જ છે. બ્રિટન દેશમાંથી આપણે છે કાયદા સમક્ષ સમાનતા એવું લીધેલ છે. અને કાયદાનું સમાન રક્ષણ આપણે લીધેલ છે અમેરિકામાંથી. ક્યાંથી લીધેલ છે? અમેરિકા એટલે કે USA. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કઈ વસ્તુ ક્યાંથી લેવામાં આવે છે? કટોકટી આપણે ક્યાંથી લીધી? જર્મનીમાંથી લીધી. બંધારણમાં સુધારો ક્યાંથી? દક્ષિણ આફ્રિકામાંથી આપણે બંધારણમાં સુધારો લીધો, બરાબર છે. ઘણી વસ્તુ આપણે છે અલગ અલગ દેશમાં. હમણાં આપણે આમુખ આવ્યું, આમુખ છે આપણે અમેરિકામાં. આમુખની ભાષા પાછી ઓસ્ટ્રેલિયામાંથી લીધી. રાષ્ટ્રપતિ પદ છે અમેરિકામાં જ લીધું. જ્યારે રાજ્યપાલનું પદ છે કેનેડામાંથી લીધું છે, બરાબર.
આ બધી વસ્તુ ખબર હોય છે. એવી રીતે કાયદા સમક્ષ સમાનતા છે આપણે બ્રિટનમાંથી લીધેલ છે, કાયદેનું સમાન રક્ષણ છે અમેરિકામાં લીધેલ છે, સ્વતંત્રતા સમાનતા આપણે સ્વતંત્રતા સમાનતા બંધુતા છે આપણે ફ્રાન્સમાંથી લીધેલું છે, બરાબર. સંયુક્ત યાદી ઓસ્ટ્રેલિયામાંથી લીધેલ છે. ઘણી વસ્તુ છે. હવે આ મિત્રો કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ છે મૂળભૂત અધિકારની જોગવાઈ છે. કયા અનુચ્છેદમાં છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અનુચ્છેદ નંબર 14ની અંદર છે. યાદ રાખી લેજો. સાથે એ પણ યાદ રાખજો કાયદા સમક્ષ સમાનતા બ્રિટનમાંથી લીધેલ છે, કાયદાનું સમાન રક્ષણ અમેરિકામાં લીધેલ છે. સૌથી લાંબો નેશનલ હાઈવે હોય તો નેશનલ હાઈવે 7 છે. એનો નવો નંબર આપ્યો છે મિત્રો હમણાં જ તે નવો નંબર આપેલ છે 44, જે મિત્રો શ્રીનગરથી કન્યાકુમારી વચ્ચે 4112 કિલોમીટરનો છે. યાદ રાખી લેજો. શ્રીનગરથી કન્યાકુમારી વચ્ચેને જોડે છે નેશનલ હાઈવે નંબર 44. દક્ષિણ ભારતની લાંબી નદી હોય તો એ છે ગોદાવરી છે. કઈ છે? ગોદાવરી. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. પૃથ્વીનું સ્વર્ગ હોય તો એ છે કાશ્મીર. સોડા આઈસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? ગુજરાત છે. આધ્યાત્મિક પાટનગર હોય મિત્રો ભારતનું તો એ મિત્રો વારાણસી. વારાણસી ક્યાં આવેલ છે? ઉત્તર પ્રદેશની અંદર આવેલ છે, જેને આપણે કાશી પણ કહીએ છીએ. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડની શરૂઆત 1991-92. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડની શરૂઆત 1991-92. વિશ્વની સૌથી વ્યસ્ત નદી છે મિત્રો રાઇન છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો રાઇન, આ નાઇલ નથી, રાઇન જ છે. યાદ રાખી લેજો. વિશ્વની સૌથી વ્યસ્ત નદી પૂછે તો રાઇન આવશે. રાઇન. જો આમ ટાઈપિંગ મિસ્ટેક નથી પાછું, બરાબર. આ રાઇન જ છે. વિશ્વની સૌથી વ્યસ્ત નદી છે એ રાઇન છે. એના પછી આગળ વધીએ આપણે. સુપિરિયર સરોવર કયા દેશમાં છે? સુપિરિયર સરોવર કેનેડામાં છે. કેમાં છે? કયા દેશમાં છે? કેનેડા. સુપિરિયર સરોવર. વરિયાળીના ઉત્પાદનમાં ગુજરાતનો વિશ્વમાં ક્રમ કેટલામો છે? પ્રથમ છે. જીરાના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ પ્રથમ છે. એરંડાના ઉત્પાદનમાં પણ પ્રથમ છે. તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનો ભારતનો ક્રમ કયો છે? તમાકુના ઉત્પાદનમાં ભારતનો ક્રમ બીજો છે. પ્રથમ ક્રમ આંધ્રપ્રદેશ છે. એ પણ તમને ખબર હોય છે, આવશે ત્યાં આગળ તમે જોઈ શકો છો. અહીંયા તમાકુના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને કયો છે? આંધ્રપ્રદેશનો છે, બરાબર. કેળાના ઉત્પાદનના પ્રથમ સ્થાને જિલ્લો હોય તો મિત્રો ખેડા અને સુરત છે. કેળાના ઉત્પાદનની અંદર પટોળા ક્યાંના પ્રખ્યાત છે? આ તો કેવું જ ન પડે, પાટણ. સૂજની આવે, સૂજની ઉદ્યોગ એટલે ભરૂચ જ હોય, બરાબર છે. ગુજરાત સોડા એશનું કેટલા ટકા ઉત્પાદન કરે છે? તો 98% ઉત્પાદન ગુજરાત પોતે સોડા એશનું ઉત્પાદન કરે છે. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ઇજનેરી ઉદ્યોગનું મોટું કેન્દ્ર એ છે અમદાવાદ છે. ખારા ઘોડા શેના માટે જાણીતું છે? તો ખારા ઘોડા છે મિત્રો મીઠા માટે જાણીતું છે. કાગળ ઉદ્યોગમાં પ્રથમ સ્થાને કયો જિલ્લો છે? તો વલસાડ છે, બરાબર. કાગળ ઉદ્યોગમાં પ્રથમ સ્થાને વલસાડ છે. હકીકના ઉત્પાદનના ભારતના ક્રમ કેટલામો છે? તો પ્રથમ છે. ઉત્તમ પ્રકારનો કોલસો હોય એ કોલસો છે મિત્રો એન્થ્રેસાઇટ કોલસો. સાથે માહિતી લઈ લઈએ મિત્રો. કોલસાના પ્રકારને તેના કાર્બનનું પ્રમાણ, સૌથી વધારે કાર્બનનું પ્રમાણ હોય એ કોલસો મિત્રો સારો, બરાબર છે. તો 90%થી પણ વધારે એન્થ્રેસાઇટની અંદર હોય એટલે ઉત્તમ પ્રકારનો કોલસો કહેવાય. 60 થી 90% વચ્ચે હોય મિત્રો એ બિટુમસ નામનો કોલસો છે. લિગ્નાઇટ નામનો કોલસો છે, 40 થી 60% કાર્બનનું પ્રમાણ હોય એની અંદર. પછી મિત્રો બાકી 40%થી ઓછું હોય એને પીટ કહેવામાં આવે છે. અને તમારે આને લાઇનમાં યાદ રાખવું હોય, તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કોલસાને લાઇનમાં ગોઠવવાનું તમને કહે તો એ બી લિપિ તમે યાદ રાખી શકો. શું યાદ રાખવાનું છે? એ બી લિપિ, બરાબર છે. આગળ વધીએ. શિશુ જસત મિત્રો જસત છે, જરાત નથી, જસત. શિશુ જસત તાંબુ ક્યાંથી મળે છે? તો મિત્રો દાંતા બનાસકાંઠામાંથી શિશુ જસત તાંબુ મળે છે. મીરાબાઈનું શું વખણાય છે? તો મીરાબાઈના પદ વખણાય છે. નરસિંહ મહેતાના પ્રભાતિયા વખણાય છે. શામળના પદ વખણાય છે. કવિ કાંત મણિશંકર રત્નજી ભટ્ટનું મિત્રો ખંડ કાવ્ય વખણાય છે. ખંડ કાવ્ય હોય તો કવિ કાંત યાદ આવી જવું પડે, બરાબર. એના પછી પ્રેમાનંદનું વખણાય છે મિત્રો પ્રેમાનંદનું આખ્યાન વખણાય છે. પ્રભુ તારા બનાવેલા તને બનાવે છે એ કોનું છે? હરજી લવજી દામાણી ઉર્ફે શૈદા ઉપનામ. શૈદાનું ઉપનામ કોણ છે? શૈદા ઉપનામ કોનું છે? તો હરજી લવજી દામાણીનું છે. ક્રિપ્સ મિશન ભારતમાં ક્યારે આવ્યું? તો ક્રિપ્સ મિશન ભારતમાં આવ્યું 1942માં. કેબિનેટ મિશન ક્યારે આવ્યું એમ પરીક્ષા પ્રશ્ન પૂછાય. કેબિનેટ મિશન 1946માં આવ્યું. હવે આને યાદ કરી રાખો. તમારે 42 46 તો યાદ રાખવાના છે. હવે તમે જ્યારે કક્કો લખો તો આમ લખો ક કા કી, પછી કી આવી રીતે લખો. પછી કી આવે ને, પહેલાં કી આવે પછી કી આવે, એટલે પહેલાં 42 આવે પછી 46 આવે. એટલે ક્રિપ્સ મિશન 1942માં આવ્યું, કેબિનેટ મિશન 1946માં આવ્યું, બરાબર છે. યાદ રાખી લેજો. આવી રીતે યાદ રાખી શકો છો. બાકી તમને એમને રહી જાય તો મને કાંઈ વાંધો છે નહીં.
ડ્રાફ્ટિંગ સમિતિની રચના ક્યારે થઈ? એટલે કે પ્રારૂપ સમિતિની રચના મિત્રો 29 ઓગસ્ટ 1947 પ્રારૂપ સમિતિની ડ્રાફ્ટિંગ સમિતિની રચના થઈ. બરાબર. ડ્રાફ્ટિંગ સમિતિનું બીજું નામ પ્રારૂપ સમિતિ પણ છે, યાદ રાખી લેજો. ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ મિત્રો, ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. અને ટોટલ સભ્યો કેટલા હતા? 7 સભ્યો હતા. હવે આપણે બધાની ચર્ચા કરવાની છે વિગતે, તો જોઈએ. અથવા પ્રારૂપ સમિતિ કયો અથવા તો ડ્રાફ્ટિંગ સમિતિ કયો, એક જ છે. 7 સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. અન્ય સભ્યોની અંદર વાત કરીએ તો મોહમ્મદ સાદુલ્લા છે, કે મુનશી એટલે કનૈયાલાલ માણેકલાલ મુનશી છે, એસ કે અય્યર છે મિત્રો, BL મિત્તરના સ્થાને રાજીનામાને કારણે એના સ્થાને કોણ આવ્યું છે? માધવરાય. એટલે માધવરાય છે. પહેલાં કોણ હતા? BL મિત્તર. પછી એમ ડાયરેક્ટ પણ પ્રશ્ન પૂછાય છે, બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિમાં BL મિત્તરના સ્થાને છે રાજીનામાને પગલે કોણે એનું પદ સંભાળ્યું હતું? તો માધવરાય પદ સંભાળ્યું હતું. એને પછી ગોપાલ સ્વામી છે, અયંગર છે. પછી મિત્રો DP ખેતાન છે, એનું મૃત્યુ થઈ ગયું. અવસાન બાદ છે એનું પદ કોણે સંભાળ્યું? TT કૃષ્ણમાચારી છે, એ ડ્રાફ્ટિંગ કમિટીના જે સભ્ય બન્યા હતા, TT કૃષ્ણમાચારી. બરાબર. તો યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ 7 સભ્યો તમને મોઢે હોવા જોઈએ. અને ખાસ કોના સ્થાને કોણ? 2 જ યાદ રાખવાના છે. BL મિત્તરના સ્થાને માધવરાય આવ્યા, DP ખેતાનના સ્થાને TT કૃષ્ણમાચારી. બરાબર. 7 સભ્યો યાદ રાખી લેજો. આગળ વધીએ. ડ્રાફ્ટિંગ સમિતિમાં ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? હમણાં જ વાત કરીએ આપણે, કનૈયાલાલ માણેકલાલ મુનશી. બરાબર. ડ્રાફ્ટિંગ સમિતિ કયો, પ્રારૂપ સમિતિ એક જ છે. સમાનતા, સ્વતંત્રતા, બંધુતા કયા દેશમાંથી લેવાય? ફ્રાન્સમાંથી લેવાય. આપણે હમણાં જ વાત કરી ગયા અને આવી ગયું. આઝાદ ભારતના પ્રથમ ગૃહપ્રધાન કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ. કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ હતા. દીવ દમણ અને દાદરા નગર હવેલી કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે? તો દીવ દમણ અને દાદરા નગર હવેલી છે મિત્રો મુંબઈ હાઈકોર્ટ એટલે કે બોમ્બે હાઈકોર્ટના તાબા હેઠળ આવે છે. પોકેટ વીટો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોસ્ટના મિત્રો છે, કાયદા માટે લીધેલો હતો. પોકેટ વીટો વાપરેલો હતો. કયા રાષ્ટ્રપતિ છે? મિત્રો જ્ઞાની જેલસિંહ છે. ખાસ યાદ રાખેલી, પોકેટ વીટોનો સૌપ્રથમ ઉપયોગ કર્યો હોય તો કોને કર્યો? કયા રાષ્ટ્રપતિ કર્યો? જ્ઞાની જેલસિંહે કરેલ છે. અને કયા કાયદા માટે મિત્રો? પોસ્ટ વિભાગના ખરડા કાયદા માટે. ખાસ યાદ રાખો, ખરડો કે કાયદો એક જ છે. પોસ્ટ વિભાગના ખરડા માટે છે મિત્રો. પોકેટ વીટોનો ઉપયોગ કોણે કરેલો હતો? જ્ઞાની જેલસિંહે કરેલો હતો. રાજ્યપાલ હોદ્દા પર ક્યાં સુધી રહી શકે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રાજ્યપાલ છે, રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ને ત્યાં સુધી હોદ્દા પર છે રાજ્યપાલ રહી શકે છે. રાજ્યપાલ વિશે વારે ઘડે કહું છું, સરોજની નાયડુએ કીધું છે, રાજ્યપાલ છે એ સોનાના પાંજરામાં પુરાયેલું પક્ષી છે, એની કોઈ પણ જાતની સત્તા નથી. આવું કોને કીધેલું છે? સરોજની નાયડુએ કીધેલું છે. યાદ રાખી લેજો. સરોજની નાયડુ એટલે કોણ? ભારતની બુલબુલ, નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા. બરાબર. સરોજની નાયડુ. બાકી બુલબુલ તરીકે ઓળખાય છે સાહિત્યકાર ડાયાભાઈ દેરાસરી. બરાબર. એ બુલબુલ તરીકે ઓળખાય છે. ગુજરાતી સાહિત્યની વાત કરીએ, ખાલી બુલબુલ તરીકે ડાયાભાઈ દેરાસરી ઓળખાય ને ભારતની બુલબુલ કહેતો સરોજની નાયડુ. યાદ રાખી લેજો. મૃત્યુદંડની સજા કોણ માફ કરી શકે છે? તો મૃત્યુદંડની સજા છે મિત્રો રાષ્ટ્રપતિ છે માફ કરી શકે છે. અનુચ્છેદ તમને પરીક્ષામાં પૂછે છે, અનુચ્છેદ 72 અંતર્ગત. કયા અનુચ્છેદ અંતર્ગત? અનુચ્છેદ 72 અંતર્ગત છે એ રાષ્ટ્રપતિ છે મૃત્યુદંડની સજા છે એ માફ કરી શકે છે. પછી મિત્રો રાષ્ટ્રપતિ પર મહાભિયોગ, એવું તમને પરીક્ષામાં પૂછે. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ છે અનુચ્છેદ 61 અંતર્ગત છે. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ છે આપણે લગાવી છે. ટૂંકમાં મહાભિયોગ એટલું યાદ રાખો, અનુચ્છેદ 61. રાષ્ટ્રપતિના શપથ કે રાષ્ટ્રપતિના શપથ છે 60 અંતર્ગત રાષ્ટ્રપતિના શપથ લેવામાં આવે છે. બરાબર છે. થોડુંક યાદ રાખી લેજો, ભૂલતા નહીં. આગળ વધીએ. મૃત્યુદંડની સજા અનુચ્છેદ 72 અંતર્ગત રાષ્ટ્રપતિ માફ કરી શકે છે. રાજ્યની યુનિવર્સિટીઓમાં કુલાધિપતિ કોણ હોય છે? તો રાજ્યની યુનિવર્સિટીમાં કુલાધિપતિ હોય છે રાજ્યપાલ. કોણ હોય છે? રાજ્યપાલ. રાજ્યપાલ બનવા માટેની ઉંમર મિત્રો આપણે એ પહેલાં જે વિશ્વાસ સિરીઝ બનાવેલી છે અને બધી ઉંમરની વાત કરી હતી, કઈ ઉંમરે તમે શું બની શકો છો. બરાબર છે. સરપંચ બનવું હોય, ગામના સરપંચ, તો 21 વર્ષની ઉંમર હોય ને, 21 વર્ષથી વધારે તો તમે ગામના સરપંચ બની શકો છો. મત તમે 18 વર્ષની ઉંમરે આપી શકો છો. બરાબર છે. એટલે કઈ ઉંમર આપણે શું બની શકીએ છીએ બધી જ માહિતી મેં તમને પહેલાં વિશ્વાસ સિરીઝને આપી દીધી. હવે ચર્ચા નહીં કરી વારે ઘડે. રાજ્યપાલ બનવા માટેની ઉંમર કેટલા વર્ષ જોઈએ? 35 વર્ષની ઉંમર જોઈએ. આગળ વધીએ. રાષ્ટ્રપતિ બનવા માટેની ઉંમર બનવા માટે ઉંમર 35 વર્ષ છે. રાજ્યપાલ હોય એ રાષ્ટ્રપતિની હોય. બરાબર છે. તમને આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. ગુજરાતમાં મુખ્યમંત્રી હોય ને, ગુજરાતમાં મુખ્યમંત્રીનું પદ હોય ને, તો ભારતમાં કેનું પદ હોય? વડાપ્રધાનનું. જેવી રીતે ગુજરાતની અંદર રાજ્યપાલનું પદ હોય ને, એવું જ ભારતમાં કોનું હોય? રાષ્ટ્રપતિનું હોય. બરાબર. ગુજરાતની અંદર વિધાનસભા હોય, ભારતમાં શું હોય? લોકસભા હોય. ગુજરાતની અંદર વિધાન પરિષદ નથી, પણ ગુજરાતની અંદર વિધાન પરિષદ હોય તો ત્યાં ભારતની અંદર શું હોય? રાજ્યસભા હોય. બરાબર છે. આગળ વધી.
રાજ્યસભાના ચેરમેન હોદ્દાની રૂએ કોણ હોય છે? રાજ્યસભાના ચેરમેન હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ હોય છે. કોણ હોય છે? હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ હોય છે. આવું મિત્રો કેની અંદર લખેલું? અનુચ્છેદ 64ની અંદર લખેલું છે, યાદ રાખી લેજો. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે છે? ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે લોકસભા અને રાજ્યસભાના સભ્યો ભાગ લે છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં, યાદ રાખી લેજો. દેશના વાસ્તવિક વહીવટીવાળા કોણ હોય છે? દેશના વાસ્તવિક વહીવટીવાળા વડાપ્રધાન છે. બરાબર છે. કેગની નિમણૂક આપણે વાત થઈ ગઈ. 148 એટર્ની જનરલ કહેતો 76 અંતર્ગત આવશે, રાષ્ટ્રપતિ કહેતો 52 આવશે. આગળ વધીએ મિત્રો. વન આપણે સ્પેશિયલ આ વિડીયો બનાવેલો જ છે, પણ આપણે રિવિઝન કરીએ છીએ ત્યારે શક્તિ વન ક્યાં આવશે? કાગવડ રાજકોટમાં આવેલું છે. જાનકી વન કે તો વાંસદા નવસારી ખાતે. બરાબર. આની અંદર જો તમે જોઈ શકો છો, ની અંદર નવસારી કહી દેશે આપણને, જાનકી વન નવસારી. આમ્ર વન કે તો ધરમપુર વલસાડ ખાતે આવેલ છે. એકતા વન કે તો બારડોલી આવેલ છે સુરત જિલ્લાની અંદર. શહીદ વન કે તો ધ્રોલ જામનગર ખાતે છે શહીદ વન આવેલું છે. આગળ વધીએ અને પછીના પ્રશ્નની. તો મિત્રો આ હતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો. વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.